ગાંધીનગર ખાતે પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહેલા વ્યાયામવીરોના બીજા દિવસે ધરણા ગાંધીનગર ખાતે આવેલ રામકથા મેદાનમાં યથાવત. ગાંધીનગર રામકથા મેદાનમાં આજે સતત બીજા દિવસે પણ ખેલ સહાયકના ધરણા યથાવત. વ્યાયામ શિક્ષકોની એક જ માંગ છે કે અમારી કાયમી ભરતી કરો. આજ રોજ ન્યાય માંગવા ગયેલા વ્યાયામ શિક્ષકો સાથે ગુજરાત પોલીસે ટીંગાટોળી કરી. બહેનોને એમના નાના બાળકોથી વિખૂટા કર્યા. મેદાનમાં નાના ભૂલકાઓની કાળી ચીસો ગુંજવા લાગી. શું ગુજરાત સરકારનો આ ન્યાય છે? છેલ્લા 10 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી. જેણે વ્યાયામ શિક્ષક તરીકે જે CPED કરી અને ડિગ્રી પ્રાપ્ત કરી છે એ બધા છેલ્લા 10 વર્ષથી સરકાર સામે કાગડોળે રાહ જોઈને બેઠા છે. આ દરેક વિદ્યાર્થી એવી પરિસ્થિતિ માહિતી આગળ આવી અને ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. ઘણા વિદ્યાર્થીઓએ તો પોતાની મિલકત વેચી અને અમુક વિદ્યાર્થીઓને લોન લઈને આ ડિગ્રી પ્રાપ્ત કરી છે. એટલે આ યુવાનોના ભવિષ્યની સાથે સરકારે અન્યાય કરી રહી છે. ત્યારે સરકારના પેટમાંથી પાણી હાલશે એ તો જોવાનું રહ્યું. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ ડિગ્રી કર્યા પછી અમે રખડી પડ્યા છીએ. અમારા જીવનની સાથે સરકારે ચેડા કર્યા છે. આ બધું કરવા છતાં ન્યાયની માંગણી લઈ અને સરકાર પાસે જાય છે તો પોલીસ તંત્ર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની ઉપર દમન ગુજારવામાં આવે છે. જમીન ઉપર ખસેડી રહી છે તેવા વિડીયોમાં દ્રશ્યો દેખાય છે. જિંદગીની જે આશાઓ હતી એ આશાઓ ઉપર પાણી ફરી વળી. હવે જોવાનું એ રહ્યું કે આ વિદ્યાર્થીઓ બેરોજગાર બની ચૂક્યા છે. મહા મુશ્કેલીમાં જેમને જીવન કેવી રીતે જીવવું એ એક સવાલ ઊભો થયો છે. આના જવાબદાર સરકાર કે શિક્ષણ વિભાગ તે આવનારો સમય બતાવશે. અત્યારે તો નોકરી માટે અભ્યાસ કરીને છેલ્લા 10 વર્ષથી તડપી રહ્યા છે વિદ્યાર્થીઓ.